પોતાના પરિવાર અને માસૂમ બાળક સાથે સુંદર ભવિષ્યના સપનાઓ લઈને અમેરિકાની ધરતી પર પહોંચેલા એક ભારતીય યુવાનના જીવન પર અચાનક વિદેશી અદાલત અને હોમલેન્ડ સિક્યુરિટીનો એવો ભયાનક કાનૂની કોરડો વિંજાય કે લાંબી જેલની સજા ભોગવ્યા બાદ આખરે તેને ડિપોર્ટ થવાનો વારો આવ્યો છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ એટલે કે DHS નેવાડા રાજ્યના સ્થાનિક કાનૂની અહેવાલો અને આંતરરાષ્ટ્રીય સ્ત્રોત તરફથી સામે આવેલા અતિશય ચોંકાવનારા ઇમિગ્રેશન ન્યૂઝ આવ્યા છે. અંદાજે 27 થી 29 વર્ષના ભારતીય નાગરિક જશનદીપસિંહને ગુનાહિત કેસમાં સજા ભોગવ્યા બાદ યુએસ સરકાર દ્વારા સત્તાવાર રીતે અમેરિકામાંથી ડિપોર્ટ કરીને ભારત રવાના કરી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત થયેલી વિગતો દર્શાવે છે કે જશનદીપસિંહ વર્ષ 2020ના સમયગાળામાં પોતાની પત્ની અને માસૂમ બાળક સાથે અમેરિકા આવ્યા હતા, જ્યાં તેઓ નેવાડાના સાઉથ લેક ટાહો વિસ્તારમાં એક કન્વીનિયન્સ સ્ટોરમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ આખી કાનૂની મુશ્કેલીની શરૂઆત ગત 6 ઓગસ્ટ 2023ના રોજ થઈ, જ્યારે નેવાડાના સ્ટેટ લાઇન વિસ્તારમાં આયોજિત એક મિક્સ્ડ માર્શલ આર્ટ્સ એટલે કે MMA ફાઇટ કાર્યક્રમ દરમિયાન નશાની હાલતમાં રહેલા જશનદીપસિંહે એક 18 વર્ષની યુવતી સાથે ગંભીર અણછાજતું વર્તન, અયોગ્ય શારીરિક છેડછાડ અને ન કહી શકાય તે રીતનો સ્પર્શ કર્યો હતો, જેના કારણે બળજબરીથી કાયદાનો ભંગ થયો હોવાથી પીડિત યુવતી દ્વારા કોર્ટ સમક્ષ પોતાના વિક્ટિમ ઇમ્પેક્ટ સ્ટેટમેન્ટમાં કાળજું કંપાવી દેનારી વિગતો રજૂ કરવામાં આવી. આ કેસમાં કાયદેસર કાર્યવાહી ચાલતા ગત ઓગસ્ટ 2024માં જશનદીપસિંહે અદાલતમાં સેક્સ્યુઅલી મોટિવેટેડ કોર્સન ઇન્વોલ્વિંગ ફોર્સ નામના ગંભીર ફેલોની ગુના અંદર પોતાની સત્તાવાર ભૂલ સ્વીકારી લીધી. તે પછી ગત 24 સપ્ટેમ્બર 2024ના રોજ અદાલતના ન્યાયાધીશ દ્વારા જશનદીપસિંહને 28 થી 72 મહિના એટલે કે 2 થી 6 વર્ષ સુધીની સખત જેલની સજા, $39 અમેરિકન ડોલરનો દંડ તથા વળતર તેમજ ઓફેન્ડર રજિસ્ટ્રી અંદર નામ નોંધાવવાનો કડક આદેશ આપવામાં આવ્યો. સુનાવણી વખતે બચાવ પક્ષના વકીલે માનસિક ચકાસણીનો હવાલો આપી પ્રોબેશનની માંગ કરી, પરંતુ જજે ગુનાની ગંભીરતા જોઈને જેલની સજા ફટકારી અને તેમની સામે ઇમિગ્રેશન હોલ્ડ પણ મૂકવામાં આવ્યું. વળી DHSના સત્તાવાર રેકોર્ડ દર્શાવે છે કે આ ગંભીર કાયદાકીય ભંગ ઉપરાંત તેમની સામે ચોરી અને બર્ગલરી જેવા ગુનાહિત કેસોમાં પણ સત્તાવાર કન્વિક્શન થયેલું હતું. પોતાની કાયદેસરની જેલની મુદત અને 414 દિવસનો ક્રેડિટ પીરિયડ પૂરો થયા બાદ ગત 3 ઓગસ્ટ 2026ના રોજ યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે ICE દ્વારા જશનદીપસિંહને અમેરિકાની ધરતી પરથી ડિપોર્ટ કરી દેવાયો હતો. આ નિર્ણય બાદ 14 અને 15 ઓગસ્ટ 2026ના રોજ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા સત્તાવાર પત્રકાર પરિષદ જાહેર કરીને ખુલાસો કરાયો હતો, જ્યાં DHS સેક્રેટરી માર્ક વેન મુલીને સ્પષ્ટ કર્યું કે ગંભીર અપરાધોમાં સામેલ 5 વિદેશી નાગરિકો કે જેમાં ગ્વાટેમાલા, મેક્સિકો, ચીલી અને ભારત દેશના આ શખ્સનો સમાવેશ થાય છે, તેમને કાયદાકીય પ્રક્રિયા હેઠળ દેશમાંથી દૂર કરવામાં આવ્યા છે. સાથોસાથ સરકારી તંત્રે સ્પષ્ટતા કરી છે કે કેનેડા કે અન્ય કેસો સાથે જોડાયેલા સમાન નામ ધરાવતા વ્યક્તિઓ કરતા આ કેસ તદ્દન સાવ અલગ છે. દોસ્તો, આપણા લોકો નશાની હાલતમાં કાયદેસરના ગુના આચરતા હોય છે અને પછી ડિપોર્ટ થવાનો વારો આવતો હોય છે. માટે દોસ્તો, તમે ગુજરાત રહો કે અમેરિકા, નશા કરશો નહીં, કારણ કે નશા હંમેશા બરબાદી તરફ દોરી જાય છે. દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતીઓને શેર કરજો, જેથી તેઓ સાવધાન રહે, સલામત રહે અને સુરક્ષિત રહે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.